Welcome, students, to the part 11 of BCom SEM 5 Financial Management. Hello. In this part 11, we are going to discuss about export and import Exim Bank and further finance topics. આપણે ચર્ચા કરતા જશું. So let us start. So what is Exim? The Export and Import Bank was established in January 1982. Now, what was the primary function of this Exim Bank? Primary function of this Exim Bank was to provide support in terms of financial aspects. ફાઇનાન્શિયલ એસ્પેક્ટ્સ એટલે નાણાકીય જરૂરિયાત છે પડતી હોય, જેમ કે એક્ઝિમમાં કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતી વખતે સૌથી મોટો પ્રશ્ન ક્યાં આવે? ફોરેન એક્સચેન્જ. કેમ કે એક દેશની કરન્સી બીજા દેશના કરન્સી સાથે એક્સચેન્જ રેટમાં ડિફર થઈ શકે છે, ફરક આવી શકે છે, જેના કારણે ટ્રેડર્સને ઘણીવાર નુકસાન પણ જાય છે, ઘણીવાર ઘણો નફો પણ જાય છે. બટ એક્ઝિમ આખી પ્રોસેસ કરવા માટે એના સપોર્ટ ડોક્યુમેન્ટ્સ, એના રિલેવન્ટ ગાઈડલાઇન્સ, એના ડેફિનેટ હેલ્પફુલ પ્રોગ્રામ્સ, આ બધી વસ્તુ જે એક્ઝિમ બેંક જે સ્ટાર્ટ કરે છે, રાઈટ? તો એ એક્ઝિમ બેંક ને સ્ટાર્ટઅપ કે સેટઅપ આપણે ઓબ્ઝર્વ કરી છીએ. ઇટ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન January 1982. So what was the function of this organization? The function of this organization was assistance as well as guidance in the entire procedure of export and import. Right now, Exim Bank minimum કેટલા capital થી start થઈ છે? તો આપણે કહી શકાય Exim Bank was established with a minimum paid up capital of આપણે કહી શકાય 50 crores. 50 કરોડના કેપિટલની સાથે એક્ઝિમ બેંકની શરૂઆત થઈ છે. અને એની એમ્પાવરમેન્ટ એટલે શું? અસિસ્ટન્સ જે કહેવાય ઇન ટર્મ્સ ઓફ ફોરેન એક્સચેન્જીસ, કોન્ટેક્ટ્સ જે કહેવાય છે ઇન ટર્મ્સ ઓફ અસિસ્ટન્સ ટુ અધર કન્ટ્રીઝ, એ બધી વસ્તુ આરબીઆઈ મદદરૂપ કરી છે. And also from the central government to further capital raised by issue of bonds and grants from the government. આ bonds અને grants જે અલગ અલગ ગવર્મેન્ટમાંથી ઇશ્યુ થયા એમાંથી કેપિટલ આવ્યું છે. હવે આ સ્લાઇડમાં આપણે સમજશું કે what are the objectives of Exim Bank. તો Exim Bank was established mainly for the purpose of promoting export and import trading અથવા export and trading in India. બેઝિક ઓબ્જેક્ટિવ શું હતો? કે જે પણ તમે બનાવી શકતા હોય એનું તમે શું કરો? એનું તમે એક્સપોર્ટ કરો. એ એક્સપોર્ટ કેવી રીતે કરવામાં આવે? તો એક્સપોર્ટ કરવા માટે ખાસ કરીને તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે, એ છે કે એક્સપોર્ટ કરતી વખતે અમુક અમુક ગાઈડલાઇન્સ હોય છે. જેમ કે આખી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ રેગ્યુલર ઇન્ટરવેલે સારા સારા સરસ મજાના સેમિનાર્સ કરે છે, એ જાણવા માટે અથવા એ જાણકારી આપવા માટે કે એક્સપોર્ટ કરતી વખતે કેટલા ડોક્યુમેન્ટેશનની જરૂર પડે છે. બેઝિકલી વી આર અ નેશન ઓફ ફ્રી ટ્રેડ. આપણે કોઈ વાંધો નથી, કોઈ પણ વસ્તુ વેચી શકાય છે, કોઈ દિવસ કોઈ ચેકિંગ એટલું બધું થતું નથી. બટ ફોર સમ ઇલીગલ અમુક અમુક મેડિસિન્સ કહેવાય છે, આર્મ્સ એન્ડ એમ્યુનિશન્સ કહેવાય છે, અમુક અમુક પેટન્ટ ને ટ્રેડમાર્ક, અમુક અમુક સ્ટેટ ઓન્ડ વસ્તુઓ જે કહેવાય છે, એનું ખાલી એક્સપોર્ટ આપણે પ્રોહિબિટેડ છે. તો વોટ આર ધ બેઝિક ઓબ્જેક્ટિવ્સ? તો બેઝિક ઓબ્જેક્ટિવ્સ આપણે સમજી શકીએ. ધી ઓબ્જેક્ટિવ્સ આર એઝ ફોલોઝ. ફર્સ્ટ, ટુ પ્રમોટ ધી એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ એક્ટિવિટીઝ. એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ એક્ટિવિટીઝનું પ્રમોશન કરવું, પ્રચાર કરવું, એક સેન્સ ઓફ ડેવલપમેન્ટ આપી કોઈ પણ એક્સપોર્ટરની અંદર, જેના કારણે એમને લાગે કે એકલા નથી, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વેપાર કરવો હોય, ઇન કેસ ડિફોલ્ટિંગ થતું હોય તો એમને એ સમ રિકવર કરવા મદદરૂપ થવું. પછી આપણે ઓબ્ઝર્વ કરી શકાય ટુ મીટ ધ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ ઓફ એક્સપોર્ટર્સ. ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ એટલે શું? એક્સપોર્ટ કરતી વખતે મેન્યુફેક્ચર નહીં, એક્સપોર્ટ મતલબ ઈ ફ્રેટ આવે, ગુડ્સ આવે, ગુડ્સ શિપમાં લોડ થાય, શિપમાં લોડ થઈને ફોર એક્ઝામ્પલ બીજી કન્ટ્રીમાં જાય, ઉતરે, એ કલેક્ટ કરે, એ પેમેન્ટ આપે. સો ટુ મીટ ધ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ એક્સપોર્ટર્સ, Exim Bank is in form of assistance to provide guarantee આપવી and make foreign exchange facilities to exporters. Foreign exchange ની facilities રાખવી, જેના કારણે એક્સપોર્ટર સારી રીતે એક્સપોર્ટ કરી શકે છે. So these are the three objectives of Exim. What are the functions of Exim? કયા કયા ફંક્શન્સ એક્ઝિમ છે? તો આપણે ટોટલ 8 ફંક્શન્સ, 8 કામ જોઈ છે. પહેલી વસ્તુ, એ ડાયરેક્ટ લોન પ્રોવાઈડ કરે છે. જ્યારે પણ ઇન્ડિયામાંથી કોઈ પણ વ્યક્તિએ કોઈ વસ્તુ આઈધર ઇમ્પોર્ટ કરવી હોય ઓર એક્સપોર્ટ કરવી હોય, એ ફાઇનાન્સીસ કરે છે અથવા રીફાઇનાન્સ કરે છે. શેને રીફાઇનાન્સ કરે છે? લોન્સને રીફાઇનાન્સ કરે છે, ક્રેડિટને રીફાઇનાન્સ કરે છે, એક્સપોર્ટ બિલને રીડિસ્કાઉન્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ
કોઈ પણ એક્સપોર્ટ બિલ આવ્યું હોય એ બેંક્સના દ્વારા એ ફરીથી ડિસ્કાઉન્ટ કરવાની ટ્રાય કરે, જેના કારણે પ્રોપર વેલ્યુ મળી શકે છે. ફોર્થ ઓબ્જેક્ટિવ આપણે અથવા ફોર્થ ફંક્શન આપણે જોઈ શકીએ, ઇટ પ્રોવાઇડ્સ ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્સ. ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્સ એટલે શું? ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્સ એટલે બીજા કોઈ કન્ટ્રીની અંદર કોઈ જગ્યાએ કોઈ નવો પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ કરવા માટે ફાઇનાન્સ આપે છે. બલ્કમાં ઓર્ડર કરતી વખતે જે ફાઇનાન્સની જરૂર પડે એને આપણે બલ્ક ઇમ્પોર્ટ ફાઇનાન્સ છે, જે ફિફ્થ ફંક્શન કહેવાય છે. એના સિવાય સિક્સ્થ આપણે ઓબ્ઝર્વ કરી છીએ ધ ફોરેન કરન્સી પ્રી શિપમેન્ટ ક્રેડિટ. ફોરેન કરન્સી પ્રી શિપમેન્ટ ક્રેડિટનો મતલબ શું થાય છે? ફોરેન કરન્સી પ્રી શિપમેન્ટ ક્રેડિટનો મતલબ થાય છે કે ફોરેન કરન્સી જ્યારે પણ ઇસ્યુ કરવામાં આવે ત્યારે એનું પ્રી શિપમેન્ટ એટલે શું? કે પહેલાથી જ શિપમેન્ટ આપવા દેવામાં આવે. પ્રોડક્ટ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ પ્રોગ્રામ. પ્રોડક્ટ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ પ્રોગ્રામ એટલે શું? પ્રોડક્ટ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ પ્રોગ્રામની અંદર આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કે અલગ અલગ ઇક્વિપમેન્ટ લાવીને કેવી રીતે ફાઇનાન્સ થઈ શકે. પછી બિઝનેસ એડવાઇઝરી એન્ડ ટેકનિકલ એસિસ્ટન્સ, જેને ટૂંકમાં બાટા કહેવામાં, મતલબ કેવા પ્રકારનો બિઝનેસ તમે ગુડ્સ યુઝ કરી શકો જેના કારણે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ગુડ્સ ફિઝિબલ બને અને એના રિલેટેડ ટેકનિકલ એસિસ્ટન્સ આપી શકો. મૂવિંગ ઓન ટુ ધ સેકન્ડ કેટેગરી ઓફ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની, જેને આઈડીએફસી કહેવામાં આવે છે. તો Infrastructure Development Finance Company, it is a provider of financial advisory and management services in infrastructure space. એ એક પાર્ટ કહેવાય છે જે ફાઇનાન્શિયલ એડવાઇઝરી પ્રોવાઈડ કરે છે. ફાઇનાન્શિયલ એડવાઇઝરી પ્રોવાઈડ કરવી એટલે શું? કે ફાઇનાન્શિયલ એસ્પેક્ટ કઈ રીતે થઈ શકે છે, એડવાઇસ શું થઈ શકે છે, એન્ડ મેનેજમેન્ટ સર્વિસીસ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ. ધ કંપની ઓલ્સો હેઝ ઇન્ટરેસ્ટ ઇન એસેટ મેનેજમેન્ટ. એસેટ મેનેજમેન્ટમાં ઇન્ટરેસ્ટ ઇન હોય છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એન્ડ બ્રોકરેજ. Incorporated on January 30, 1997 in Chennai. 1997 January 30 માં IDFC નું એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું. બેઝિકલી આઈડીએફસી શું કામ છે? મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોડક્ટ્સ હોય, જેમ કે રોડ્સ કહેવાય છે, બિલ્ડિંગ્સ કહેવાય છે, ડેમ્સ કહેવાય છે. જે પણ આ મોટા મોટા પ્રોજેક્ટ્સ હોય છે, તો એ બધાનું ફાઇનાન્સિંગ કરવા માટે 1997 માં આઈડીએફસી ની શરૂઆત થઈ છે. Incorporated on January 30, 1997 in Chennai on the recommendation of expert group on commercialization of infrastructure projects under the chairmanship of Dr. Rakesh Mohan. Dr. Rakesh Mohan ના chairmanship માં આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કે કોઈ પણ વ્યક્તિ આઈડીએફસી નો પાર્ટ અથવા આઈડીએફસી ના પ્રોજેક્ટ્સમાં પાર્ટિસિપેટ કરી શકે છે. અને એમાં તમે જોઈ શકો છો કે એમને આ પ્રોજેક્ટ પ્રેઝન્ટ કર્યો હતો. એક્સપર્ટ ગ્રુપ ઓન કમર્શિયલાઇઝેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ની પ્રેઝન્ટેશન ડોક્ટર રાકેશ મોહને કરી છે. એટલા માટે એમની હી વોઝ ધ પ્રાઇમ કેન્ડિડેટ ફોર સ્ટાર્ટિંગ આઈડીએફસી. What is the function of IDFC? તો IDFC નો મેઇન ઓબ્જેક્ટિવ છે ટુ હેલ્પ મિડ કેપ કંપનીઝ. મિડ કેપ કંપનીઝ એટલે શું? 5 કરોડ થી 10 કરોડ અથવા 10 કરોડ કરતા જેનું 10 કરોડ ટુ 50 કરોડ જેનું કેપિટલાઇઝેશન કે નેટવર્ક બોલાય છે, એ કંપનીઝને મદદરૂપ થવું ટુ સ્ટ્રેન્થન ધેર બિઝનેસ. સેકન્ડ આપણે ઓબ્ઝર્વ કરી છે ટુ પ્રોવાઇડિંગ લીગલ સપોર્ટ. લીગલ સપોર્ટ પ્રોવાઈડ કરો. લીગલ સપોર્ટ એટલે શું? કોઈ પણ બિલ્ડિંગ બનાવતી વખતે મિનિમમ હાઇટ, મિનિમમ ડેપ્થ, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ આપણે કહી શકાય આવી રીતે. કયા કયા ઇમ્પેક્ટ કહેવાય છે? મિનિમમ હાઇટ કહેવાય, મિનિમમ ડેપ્થ કહેવાય, મિનિમમ એન્વાયરમેન્ટલ રેગ્યુલેશન્સ કહેવાય. રાઈટ? તો આ બધા પ્રકારના લીગલ સપોર્ટ આઈડીએફસી પ્રોવાઈડ કરે છે. એના સિવાય આપણે ઓબ્ઝર્વ કરી છે કે ફાઇનાન્સિંગ પ્રોજેક્ટ્સ ટુ હેલ્પિંગ કંપનીઝ ગો પબ્લિક. પબ્લિક લિમિટેડ કંપની પ્રાઇવેટ થી લઈને પબ્લિક લિમિટેડ કંપનીમાં કન્વર્ટ થવું. કેમ પ્રાઇવેટ થી લઈને પબ્લિક લિમિટેડ કંપનીમાં કન્વર્ટ થવું? પ્રાઇવેટ થી લઈને પબ્લિક લિમિટેડ કંપનીમાં કન્વર્ટ થવાનું સૌથી મોટું કારણ એક જ તે કેમ કે ફાઇનાન્સનો લાર્જર બેઝ મળે છે, લાર્જર એક્સપોઝર મળી જાય છે અને કંપનીની પાસે એક રેપિડ ફાઇનાન્સિંગ પોઝિશન બની જાય છે. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી છે કોમર્શિયલ બેંક્સ. તો વોટ આર કોમર્શિયલ બેંક્સ? તો કોમર્શિયલ બેંક ઇઝ અ કાઇન્ડ ઓફ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, એક પ્રકારની નાણાકીય સંસ્થા છે which carries out operation related to deposits and withdrawal of money. અલગ અલગ ડિપોઝિટ્સ એક્સેપ્ટ કરે છે અને પૈસા કાઢતી વખતે મદદરૂપ થાય છે.
for general public, providing loans for investment. ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લોન્સ પ્રોવાઈડ કરે છે. These banks are profit taking institutions. આ બધી banks profit taking institutions હોય છે and do business only to make a profit. અને ખાલી business profit કરવા માટે જ કરે છે. Profit એટલે શું? Difference of the interest supplied by the respective investors. Next આપણે ઓબ્ઝર્વ કરીએ the two primary characteristics of commercial bank are, બે primary characteristics શું કહેવાય છે? તો એક તો lending કહેવાય, એટલે પૈસા આપવા, અને ઉછીતા લેવા, borrowing કહેવાય છે. Right? The bank receives the deposits, bank deposits receive કરે છે and gives money to various projects to earn interest. અલગ અલગ deposits આપે છે to earn interest. The rate of interest that a bank offers to depositors are known as borrowing rate, which while the rate at which banks lend the money is called as lending rate. એટલે બેંક જેટલા પૈસા ઉછીતા લે અથવા કેટલા ઇન્ટરેસ્ટે પૈસા ઉછીતા લે એને આપણે બોરોઈંગ રેટ કહેવામાં આવે છે, અને કેટલા રેટ ઓફ ઇન્ટરેસ્ટે પૈસા આપે એને આપણે લેન્ડિંગ રેટ કહીએ છીએ. સો એ બોરોઈંગ રેટ અને લેન્ડિંગ રેટના ડિફરન્સના કારણે, એ બોરોઈંગ રેટ અને લેન્ડિંગ રેટના ડિફરન્સના કારણે જ આપણે કહી શકાય કે કોઈ પણ કમર્શિયલ બેંક પોતાનો રેવન્યુ અથવા પોતાની રેવન્યુ કમાવે છે. What are the functions of commercial bank? એ કોઈ પણ કમર્શિયલ બેંક કેટલું કામ કરે છે? તો પહેલી વસ્તુ એ કામ કરે છે ફિક્સ ડિપોઝિટ્સ, કોઈ ડેફિનેટ અમાઉન્ટ એ એક્સેપ્ટ કરે છે, કેમ કે એ પૈસાનો ધંધો કરે છે. Whenever a bank takes money, a bank responsibly invests or supplies its loans. Right? So accept deposits, the bank takes deposits in the form of saving. એ સેવિંગ ખાતાના ફોર્મમાં લે છે, કરંટ ખાતાના ફોર્મમાં રહે, એફડીઝ ના ફોર્મમાં રહે. The surplus balance collected from the firms and individuals, જે પણ વધારાનું બેલેન્સ હોય કોઈ ફર્મ કે ઇન્ડિવિજ્યુઅલ પાસે કલેક્ટ કરે છે, એ શેમાં કરે? એ રેન્ટ ઉપર આપે છે. આ રેન્ટ ટુ lend to temporary required of commercial transactions. એના સિવાય the second functions આપણે ઓબ્ઝર્વ કરી, primary functions માં second point આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, it provides the loans and advances. Another critical function of the bank is to offer loans and advances. લોન સારા માટે? ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ માટે, કેમ કે સર્ક્યુલેશન ઓફ મની થાય તો જ આપણે કહી શકાય ડેવલપમેન્ટ થાય છે. And collect interest. For every bank, it is the primary source of making profits. In this process, a bank retains a small number of deposits. કોઈ પણ bank એક નાનો deposits retain કરે છે as a reserve and offers the remaining amount to the borrowers in demand loans. Either એ demand loans માં હોય છે, either એ overdraft ના form, overdraft એટલે શું? Overdraft નો મતલબ થાય લોન ઉપર જે પણ further assistance આપવામાં આવે એના ફોર્મ ની અંદર હોય છે, either એ cash credit ની ફોર્મ ની અંદર હોય છે, અથવા short term loans ની અંદર હોય છે. So it provides loans and advances to the respective concern. Apart from it, the third function આપણે primary function જોઈ શકીએ છીએ, credit cash. Credit cash એટલે શું? તો કોઈ પણ કસ્ટમર કે કોઈ પણ એને ઇન્વેસ્ટરને એડવાન્સમાં કંઈક લોન કે ક્રેડિટ જોતી હોય, they are not provided with credit cash. પહેલા એક બેંક એકાઉન્ટ ખોલવામાં આવે છે, then the money is transferred, અને પછી બેંક એને મની બનાવવા અથવા to create money functions. Secondary functions, બીજો functions આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, they are discounting bills of exchange. Now what is bills of exchange? So first of all આપણે સમજી લઈ what are bills of exchange. So it is written agreement, એક લેખિત કરાર છે, acknowledging the amount of money to be paid, જે પણ પૈસા ચૂકવવાના હોય છે, against the goods purchased at a given point of time in future. કોઈ પણ good purchase જે થાય છે કોઈ પણ given time of future ની અંદર, the amount can also be declared before the quoted time through a discounting method. કોઈ પણ definite interval of time પહેલા કોઈ પણ discounting પદ્ધતિથી તમે કરી શકો છો. Overdraft facility એટલે ડિપોઝિટ ઉપર જે લોન આપવામાં આવે, it is an advance given to a customer by keeping the current account, કોઈ પણ કરંટ અકાઉન્ટને રાખીને એડિશનલ પૈસા જે આપવામાં આવે ટુ ઓવરડ્રો અપ ટુ ધ ગિવન લિમિટ. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ purchasing and sale of securities. So what is purchasing and sale of securities? The bank offers you with the facility of selling and buying the securities. either તમે સિક્યુરિટીઝને પરચેસ કરી શકો છો, either સેલ કરી શકો છો. શેર બજારની અંદર જે આપણે આઈપીઓ ભરતા હોય અથવા શેર્સનું ટ્રેડિંગ કરતા હોય તો purchasing and selling of securities થઈ શકે છે. એના સિવાય કોમર્શિયલ બેંક લોકર ફેસિલિટી આપી શકે, જેની અંદર તમે જ્વેલરી છે, કેશ છે, કોઈ પણ વસ્તુ જે તમારી લાગે એ તમે લોકરમાં રાખી શકો બેંકમાં. બેંક એની સિક્યુરિટીની જવાબદારી લે છે, પણ એક મિનિમમ એન્યુઅલ ફી લેશે સર્વિસ માટે. Apart from it, there is the other function that we can observe is paying and gathering the credit. It uses different instruments. અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરે છે, લાઈક અ પ્રોમિસરી નોટ, કોઈ એક નક્કી કરેલી નોટ હોય છે, ચેક હોય છે, બિલ્સ ઓફ એક્સચેન્જ હોય છે, જેના કારણે ક્રેડિટ આપી શકે છે. Next, now the function that is written on screen is very vital
because now a different realm of finance start. What is bridge finance? બ્રિજ નું કામ શું છે? તો બ્રિજ નું કામ છે બે કાંઠાને કનેક્ટ કરવું. બ્રિજ ફાઇનાન્સ એટલે ડિફરન્સ ઓફ ફાઇનાન્સ, જે ગેપ પીરિયડ આવે છે. ગેપ પીરિયડ કઈ રીતે અને કોણ આપે છે, તો એ સમજવા માટે સૌથી પહેલા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે તમારા સ્લાઇડમાં ઇન્ડિકેટ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ સચ એસ આઈડીબીઆઈ, આઈએફસીઆઈ છે, આઈસીઆઈસીઆઈ છે, એ ટર્મ લોન્સ સેન્કશન કરે. ટર્મ લોન્સ એટલે શું? 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ માટે લોન સેન્કશન કરે છે. બટ ધી એકચ્યુઅલ પેમેન્ટ ઇઝ પેડ આફ્ટર સમ ટાઈમ. એકચ્યુઅલ પેમેન્ટ અમુક સમય પછી જ થાય છે. thus there is a gap, કંઈક ફરક હોય છે between the period of sanction of ટર્મ લોન ને ઇશ્યુ કરવાના એન્ડ ઇટ્સ ડિસબર્સમેન્ટ. ડિસબર્સમેન્ટ એટલે શું? ડિફરન્સ છે ઓબ્ઝર્વ થાય છે. કમર્શિયલ બેંક્સ પ્રોવાઇડ ઇન્ટરિમ લોન. ઇન્ટરિમ લોન એટલે શું? મધ્યસ્થ લોન પ્રોવાઇડ કરે છે ફોર અ શોર્ટ પીરિયડ ડ્યુરિંગ ધીસ ગેપ પીરિયડ. અમુક ટૂંક સમય માટે ગેપ પીરિયડની અંદર. એટલે જ્યાં સુધી એ લોન્સ તમે ઇશ્યુ ન કરી શકો છો, ટૂંક સમયમાં લોન થઈ શકે એ ગેપ પીરિયડમાં. મતલબ અમુક વાર ક્રેડિટ ફેસિલિટી ન સફિશિયન્ટ બનતી હોય, એ લોન લેવાના ટર્મ્સમાં ન હોઈ શકે, તો આપણે કહી શકાય કે આ ટાઈપની લોન જે આપવામાં આવે એને બ્રિજ ફાઇનાન્સ કહેવાય અથવા ફાઇનાન્સ ફેસિલિટીઝ કહેવામાં આવે છે. કોમર્શિયલ બેંક શું કરે છે? તો કોમર્શિયલ બેંક પ્રોવાઇડ્સ બ્રિજ ફાઇનાન્સ ટુ કંપની અગેન્સ્ટ ટર્મ લોન્સ. ટર્મ લોન્સની સામે થોડીક વચ્ચે જે મદદરૂપ થઈ રહે એ પ્રોવાઇડ કરે છે. As soon as term loan is distributed by financial institution, amount of short term loan is paid to the bank by the company. Short term loan directly company તરફ પેમેન્ટ થાય છે. Thus bridge finance is a bridge between sanction, એટલે આપણે કહી શકાય લોન જે આવવાની હોય થી લઈને લોન અપાય, એ બે વચ્ચે ખાલી મદદરૂપ જે કેપિટલ હોય ને, મદદરૂપ, એને બ્રિજ ફાઇનાન્સ કહેવાય છે. So bridge finance can also be called as helpful finance. And disbursement of loan by financial institutions. This facility of bridge finance is provided by the commercial banks against the mortgage of fixed assets of the company. કોઈ પણ પ્રકારની ફિક્સ્ડ એસેટ્સ નું મોર્ગેજ કરીને પણ એ તમે સેન્ડ કરી શકો. મતલબ એક ડેફિનેટ એક અમાઉન્ટ રાખવામાં આવે અથવા એક પ્રોપર્ટી ગીરવી રાખવામાં, જેના કારણે પ્રોવાઈડ થઈ શકે. કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું? કેવી રીતે આપણે બ્રિજ ફાઇનાન્સ આઈડેન્ટિફાઈ કરી શકાય? તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ એન ઇન્ટરિમ અરેન્જમેન્ટ. ઇન્ટરિમ એટલે મધ્યસ્થ અરેન્જમેન્ટ કહેવાય. ઇટ ઇઝ નોટ અ કમ્પ્લીટ સોલ્યુશન. ટાઈમ બિંગ આપણે કહી શકાય. તો ઇન્ટરિમની બદલે આપણે લખી શકાય generally bridge finance services is provided by commercial banks. Bridge finance services commercial banks provide કરે છે. Commercial bank provide short term loan against sanctioned term loans. Commercial bank શું કરે? short term loan આપે છે sanctioned term loans ની સામે, sanctioned by financial institutions. Commercial banks એક પ્રકારની bridge અથવા પુલની જેમ કામ કરે છે. The only limitation is that rate of interest in comparison આપણે કહી શકાય higher હોય છે. But next topic is loan syndication. But I think this much would be sufficient for present. Characteristics of bridge finance should be sufficient. So thanks a lot for the patience. I expect that each and every one of the student is writing down it in his or her notebook. The reason is notes the સારું scoring થશે. Thank you very much. Have a nice day.